ઇમેજિન તમારી પાસે બહુ બધું ગોલ્ડ છે, પૈસા, ઓર્નામેન્ટ્સ, જ્વેલરી, જમીનના કાગળિયા, રાઈટ, બહુ બધી પ્રોપર્ટી, ઘણા બધા પૈસા છે અને તમારે એક લોકર જોતું છે, એક તિજોરી જોતી છે તમારે. કેમ કે તમે આ જેટલી વસ્તુ હું બોલ્યો એ તમે તમારી લાઈફમાં બહુ બધી મહેનત કરી છે, ભેગી કરી છે અને તમે એવી તિજોરી મતલબ કે લોકરની તલાશમાં છો કે જે આ બધી વસ્તુ બહુ સારી રીતના હોલ્ડ કરીને અને સાચવીને રાખે. તો તમે જ્યારે આ તિજોરી ખરીદવા માટે નીકળો તો તમે કઈ રીતના એને ચેક કરશો, રાઈટ? તો તમે લાઈક બધા ફીચર્સ જોશો એના કે કેટલું સ્ટ્રોંગ છે, એનું મેટલ કેટલું હાર્ડ છે, રાઈટ, એનો કેટલો વેઇટ છે, બધી વસ્તુ તમે પ્રોપરલી ચેક કરશો. હજી વધારે તમારે સારું ચેક કરવું હોય, કેમ કે તમારી પાસે પ્રોપર્ટી બહુ જેટલી વધારે એટલું વધારે ચેકિંગ કરશો, કેમ કે એટલું તમને રિસ્ક વધારે ફીલ થશે, રાઈટ? તો તમે ચલો હેમર લગાડીને તમે ચેક કરશો કે પછી તમે કોઈ ગન જે ફાયર ગન આવે જેનાથી તમે જોશો કે એ મેલ્ટ તો નથી જતી ને, તમે એ જોશો. કોઈ ચોરને બોલાવશો, બહુ સારા ચોરને બોલાવશો કે ચાલ આ તું ખોલીને બતાવી દે. જો એ ખોલી દેશે મતલબ કે એ સેફ નથી, બરાબર? તો તમે લોકરને ચેક કરવાની કોઈ કસર નહીં છોડો, રાઈટ? કેમ કે તમારા જે બિલોંગિંગ્સ છે, જે તમારા અસેટ છે, એને તમારે બહુ વધારે સેફ અને સિક્યોર રાખવા છે. તો તમે સમજો કે આ લોકર એ તમે છો અને જે તમને ચેક કરે છે એ ભગવાન છે, રાઈટ? ભગવાન તમને જ્યારે સક્સેસ આપે તો એ તમને આ જ રીતના ચેક કરશે. જેમ તમે લોકરને ખરાબમાં ખરાબ કન્ડિશનમાં ચેક કર્યું એ જ રીતના ભગવાન તમને હર એક ખરાબ કન્ડિશનમાં ચેક કરશે, એ જોવા માટે કે તમે કેટલી સક્સેસને હોલ્ડ કરી શકો છો. જેટલી વધારે સ્ટ્રોંગ લોકર હશે, મતલબ જેટલા વધારે તમે સ્ટ્રોંગ હશો એટલા તમને વધારે સક્સેસફુલ બનાવશે, રાઈટ? તો જ્યારે પણ હવે લાઈફમાં પ્રોબ્લેમ આવે તો એવું સમજજો કે ભગવાન તમને ચેક કરે છે, જેમ તમે લોકરને ચેક કરતા હતા તેમ, રાઈટ? સો બી ધ સ્ટ્રોંગેસ્ટ લોકર ટુ હોલ્ડ અ લોટ ઓફ સક્સેસ. See you in the next video.